ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 11 માં આપણે જે ફંક્શન્સ ભણી ચૂક્યા છીએ તેનું અમે રિવિઝન કરાવી રહ્યા છીએ. આજે હું તમને શોઈંગ રિઝલ્ટ સમજાવીશ. જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય ત્યારે આ ફંક્શન વપરાય છે. જ્યારે કોઈ ક્રિયાનું પરિણામ દર્શાવવાનું હોય ત્યારે ઇંગ્લિશમાં ટુ સાથે ઇન્ફિનિટિવ, ઇનફ સાથે ઇન્ફિનિટિવ, સો ધેટ અને સચ ધેટ વાળી વાક્ય રચનાઓ પ્રયોજાય છે. આપણે સૌ પ્રથમ ટુ સાથે ઇન્ફિનિટિવ વાક્ય રચના સમજીએ. ટુ પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ પ્લસ ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળું ક્રિયાપદ. For example, the water is too cold to swim in. The water is too cold. પાણી એટલું બધું ઠંડુ છે કે સ્વિમિંગ થઈ શકે નહીં. ટુ નો એક અર્થ પણ છે, પરંતુ અહીંયા ટુ નો અર્થ છે અતિશય અથવા જરૂરિયાતથી વધારે. અતિશય કે જરૂરિયાતથી વધારે. અહીંયા આ સેન્ટેન્સ આપણે જોઈએ છીએ કે એ અફર્મેટિવ દેખાય છે, હકાર દેખાય છે, પરંતુ એ નેગેટિવ અર્થ સૂચવે છે. The water is too cold. તો ટુ દ્વારા કોઈ બાબતની તીવ્રતા બતાવવામાં આવી છે. પાણી છે ખૂબ જ ઠંડુ છે, તો એનું રિઝલ્ટ શું છે કે એમાં સ્વિમિંગ થઈ શકે નહીં. તો અહીંયા નોટ નથી, પરંતુ છતાં પણ એ નેગેટિવ અર્થ બતાવે છે. અનધર એક્ઝામ્પલ, he is too old to play football with kids. he is too old એટલા વૃદ્ધ છે કે બાળકો સાથે ફૂટબોલ રમી શકે નહીં. તો આ રીતે નેગેટિવ અર્થ બતાવે છે. The stars are too many to count. સ્ટાર્સ એટલા બધા છે કે ગણી શકાય નહીં. ઘણા બધા સ્ટાર્સ ઘણા બધા છે, તો એનું રિઝલ્ટ શું છે કે આપણે ગણી શકીએ નહીં. હવે આ ટુ સાથે જે ઇન્ફિનિટિવ વાળી વાક્ય રચના છે એ એક સિમ્પલ સેન્ટેન્સ છે. એક વાક્યમાં જ આ ફંક્શન રજૂ કરવામાં આવ્યું છે. નાવ આપણે ઇનફ સાથે ઇન્ફિનિટિવ વાળી વાક્ય રચના સમજીએ. આ વાક્ય રચનામાં ઇનફની પહેલા એડજેક્ટિવ અથવા એડવર્બ આવશે. આપણે ટુ વાળી વાક્ય રચનામાં શું જોયું કે ટુ પછી એડજેક્ટિવ અથવા એડવર્બ આવે છે, પરંતુ અહીંયા ઇનફની પહેલા એડજેક્ટિવ અથવા એડવર્બ આવશે, ત્યારબાદ ઇનફ અને infinitive. For example, my grandfather is fit enough to run for miles. મારા ગ્રાન્ડફાધર એટલા ફિટ છે કે ઘણા માઇલ્સ દોડી શકે. તો અહીંયા ઇનફનો અર્થ છે સફિશિયન્ટ, પૂરતું. એટલા ફિટ છે કે ઘણા માઇલ્સ દોડી શકે. Let us see another example. He is patient enough to understand children. He is patient enough. એ એટલા ધીરજવાળા છે કે બાળકોને સમજી શકે. ધીરજવાળા છે. રિઝલ્ટ શું છે? બાળકોને સમજી શકે છે. The mangoes are ripe enough to eat. The mangoes are ripe enough to eat. મેંગો એટલી પાકી છે કે ખાઈ શકાય તેમ છે. મેંગોઝ પાકી છે, તો એનું રિઝલ્ટ શું છે કે ખાઈ શકાય તેવી છે, ખાઈ શકાય તેમ છે. આ જ સેન્ટેન્સ આપણે નેગેટિવ પણ બનાવી શકીએ. He is not patient enough to understand children. He is not patient enough to understand children. એ એટલા ધીરજવાળા નથી કે બાળકોને સમજી શકે. તો અહીંયા આપણે નોટ દ્વારા નેગેટિવ સેન્ટેન્સ પણ બનાવી શકીએ છીએ. Now
ટુ સાથે ઇન્ફિનિટિવ અને ઇનફ સાથે ઇન્ફિનિટિવ દ્વારા જ્યારે આ ફંક્શન આપણે રજૂ કરીએ છીએ ત્યારે એ એક સિમ્પલ સેન્ટેન્સ બને છે. પરંતુ સો ધેટ અને સચ ધેટ દ્વારા એ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બને છે. સો પ્લસ એડજેક્ટિવ સુધી મુખ્ય વાક્ય છે અને ધેટ પછી ગૌણ વાક્ય છે જે મેઇન સેન્ટેન્સમાં જે ક્રિયા છે એનું રિઝલ્ટ બતાવે છે. તો હવે એ વાક્ય રચના આપણે સમજીએ. સો ધેટ વાળી વાક્ય રચના જોઈએ, જેમાં જે મેઇન ક્લોઝ છે તેમાં સો અને સો પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ, ત્યારબાદ કનેક્ટિવ ધેટ અને ત્યારબાદ ગૌણ વાક્ય આવશે. એટલે કે ત્યારબાદ કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દો આવશે. ફોર એક્ઝામ્પલ, Krupa was so weak that she could not stand. Krupa was so weak that she could not stand. તો અહીંયા so વિશેષણ અને that. તો અહીંયા so weak સુધીનું જે સેન્ટેન્સ છે એ મેઇન સેન્ટેન્સ છે. કૃપા ખૂબ જ નબળી હતી, એટલી વીક હતી. તો એનું રિઝલ્ટ બતાવે છે ગૌણ વાક્યમાં that she could not even stand, કે ઊભી પણ રહી શકતી નહોતી. તો એ એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ બને છે. તો અહીંયા ધેટ વડે બે સેન્ટેન્સ જોડાયેલા છે. જે ગૌણ વાક્ય છે એ રિઝલ્ટ બતાવે છે. Let us see another example. It is so small that no one can see it. એ એટલું બધું નાનું છે, કોઈ વસ્તુની વાત છે કે એટલી બધી નાની છે કે કોઈ એને જોઈ શકતું નથી. તો અહીંયા પણ આ આપણે નેગેટિવ સેન્ટેન્સ છે પણ પોઝિટિવ સેન્ટેન્સ પણ બનાવી શકાય. પોઝિટિવ સેન્ટેન્સ પણ સો ધેટ વડે બનાવી શકાય. ફોર એક્ઝામ્પલ, he is so rich that he can help us all. ઓકે, so that વડે પોઝિટિવ અને નેગેટિવ બંને સેન્ટેન્સ બની શકે. નાઉ such that વાળી વાક્ય રચના જોઈએ. જ્યારે such that વાળી વાક્ય રચના દ્વારા આ ફંક્શન રજૂ કરવામાં આવે છે ત્યારે such પછી આર્ટિકલ એ અથવા એન આવશે, ત્યારબાદ એડજેક્ટિવ, ત્યારબાદ નાઉન અને ત્યારબાદ ધેટ. તો અહીંયા નાઉન સુધીનું જે સેન્ટેન્સ છે એ મેઇન ક્લોઝ છે અને ધેટ પછીનું જે રિઝલ્ટ દર્શાવતું વાક્ય છે એ ગૌણ વાક્ય છે જે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ બને છે. ફોર એક્ઝામ્પલ, he spoke in such a low voice that few could hear him. He spoke in such a low voice. એ એટલા ધીમા અવાજમાં બોલતો હતો કે તેને ખૂબ જ ઓછા લોકો સાંભળી શકે. તો મેઇન સેન્ટેન્સ શું છે કે ખૂબ જ ધીમા અવાજમાં એ બોલતો હતો. એનું રિઝલ્ટ શું છે જે ગૌણ વાક્યમાં બતાવવામાં આવ્યું છે, that few could hear him. Another example, there broke out such a terrible disease that only few people survived. There broke out such a terrible disease. એવો ટેરિબલ ભયંકર રોગ ફાટી નીકળ્યો. મેઇન ક્લોઝમાં જે બતાવવામાં આવ્યું છે, એવો ભયંકર રોગ ફાટી નીકળ્યો કે ફક્ત થોડા જ લોકો બચ્યા. તો આ રીતે ટુ સાથે ઇન્ફિનિટિવ, ઇનફ સાથે ઇન્ફિનિટિવ જે સિમ્પલ સેન્ટેન્સ દ્વારા આ ફંક્શન રજૂ કરી શકાય છે. અને સો ધેટ અને સચ ધેટ વડે આપણે બે સેન્ટેન્સને જોડીએ છીએ જે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવે છે. આ ઉપરાંત
તમે અહીંયા જે આપણે ટુ વાળા કે ઇનફ વાળા સેન્ટેન્સ છે એને સો ધેટ કે સચ ધેટ નો ઉપયોગ કરીને સેન્ટેન્સ તમે ફરીથી લખો, જેથી તમને આ જે ફંક્શન છે એ વધારે સારી રીતે સમજાશે. ઇવન સો ધેટ અને સચ ધેટ વાળા જે સેન્ટેન્સીસ છે તેમાં તમે ટુ કે ઇનફ નો ઉપયોગ કરીને સેન્ટેન્સ ફરીથી લખો, વધારે સારી રીતે આ ફંક્શનને સમજવા માટે. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ ટુ ઓલ્ડ ટુ પ્લે ફૂટબોલ વિથ કિડ્સ. એને તમે સો ધેટ વડે આ રીતે લખી શકો કે હી ઇઝ સો ઓલ્ડ that he cannot play football with kids. એવી જ રીતે my grandfather is fit enough to run for miles. તો એમાં તમે સો ધેટ નો ઉપયોગ આ રીતે કરી શકો કે my grandfather is so fit that he can run for miles. અથવા such that નો અહીંયા ઉપયોગ કરીને my grandfather is such a fit man that he can run for miles. એવી જ રીતે અહીંયા કૃપા was so weak that she could not stand. કૃપા was too weak to stand. તો આ રીતે તમે અરસપરસ બદલીને પણ સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરો, જેથી કરીને તમે આ ફંક્શનને સારી રીતે સમજી શકો. બાકી તો તમારે આસપાસ તમે જે જુઓ છો, જે પણ બને છે એના આધારે કોઈ પણ ફંક્શન શીખવાનો પ્રયત્ન કરો. થેન્ક યુ.